વડોદરાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ વી ટાઉન હીરોઝ ક્રિકેટ કપ 8 અને 9 ફેબ્રુઆરીએ ઇતિહાસ રચવા માટે તૈયાર। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં મુક્તિધામ ખાતે વડોદરા યુવા હેલ્પ ગ્રુપ દ્વારા શિવજીની મૂર્તિ અનાવરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા નિઃશુલ્ક છઠ્ઠો સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હું છું એન્કર અમિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ વી ટાઉન હીરોઝ ક્રિકેટ કપ 8 અને 9 ફેબ્રુઆરીએ ઇતિહાસ રચવા માટે તૈયાર। વી ટાઉન હીરોઝ ક્રિકેટ કપ વડોદરાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ વડોદરામાં 8 અને 9 ફેબ્રુઆરીએ એક ઐતિહાસિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે। વી ટાઉન હીરોઝ ક્રિકેટ કપ નામની આ ટુર્નામેન્ટ શહેરની સૌથી મોટી કોર્પોરેટર અને કમ્યુનિટી ડ્રીવન ક્રિકેટ ટુર્નામેન્ટ છે। આ ઇવેન્ટનું આયોજન છાત્ર સંસદ ઇન્ડિયા અને વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને દર્શનમ તથા એઈસીસી દ્વારા સમર્થિત છે। આ ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લેશે। વડોદરા પોલીસ 11, છાત્ર સંસદ 11, મીડિયા 11, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ CA 11, આર્ટ ઓફ લિવિંગ ACC અને 1331। આ ટુર્નામેન્ટ માત્ર ક્રિકેટ માટે નથી પરંતુ એક સામાજિક સંદેશ પણ છે। દરેક ટીમ ટ્રાફિક સુરક્ષા, મહિલાઓની સુરક્ષા, સાયબર ક્રાઇમ જાગૃતતા અને ડ્રગ્સ વિરોધી અભિયાન જેવા મહત્વપૂર્ણ સામાજિક વિષયો માટે કામ કરવાની પ્રતિજ્ઞા લેશે। ટુર્નામેન્ટ પછી આ ટીમો વડોદરા શહેરમાં સક્રિય અને અસરકારક અભિયાન ચલાવશે જેથી સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવી શકાય। આ ટુર્નામેન્ટમાં વિશિષ્ટ ઉદ્ઘાટન સમારોહ, ઉત્સાહજનક મેચો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશિષ્ટ મહેમાનોના પ્રવચનો થશે। પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર અને પૂર્વ ભારતીય ક્રિકેટ નયન મોંગિયા જેવા વિશિષ્ટ મહેમાનો હાજર રહેશે। બરોડાના રણજી ટ્રોફી ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે। વી ટાઉન હીરોઝ ક્રિકેટ કપ હવે વડોદરાના સૌથી પ્રભાવશાળી રમત અને સામાજિક અભિયાનમાંથી એક બની ચૂક્યું છે। ક્રિકેટ લોકોને જોડે છે અને આ વખતે ક્રિકેટ વડોદરાનો એક મોટા ઉદ્દેશ્ય સાથે જોડશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। चलो वी टाउन हीरोज क्रिकेट कप का आयोजन किया है, શું કહેવાય? વી ટાઉન હીરોઝ ક્રિકેટ કપ આજથી 2 દિવસ માટે ટુડે અને આવતીકાલ માટે આયોજન કરી છે। આ ઇવેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહ્યા છે। આપણા હેતુ છે કે જે પોલીસ વિભાગ દ્વારા લો એન્ફોર્સમેન્ટ માટે જે પ્રયત્નો કરવામાં આવે છે આમાં સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનથી આમ જનતાના ભાગીદારીથી આપણે સફળતા મેળવી શકીએ। આજે આ કાર્યક્રમનું શરૂઆત રોડ સેફટી, સાયબર સેફટી અને મહિલા સુરક્ષા અને સાથે સાથે વ્યસનમુક્ત વડોદરા શહેરના નિર્માણ માટે પોલીસ વિભાગ અને સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનના એક સિમ્બોલિક તરીકેથી આપણે ભેગા કરીને કરી છે। 8 ટીમો પાર્ટિસિપેટ કરી રહ્યા છે। આમાં ડાયવર્જન્ટ ગ્રુપના પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે। મને વિશ્વાસ છે આ માધ્યમથી વડોદરા શહેરના 30 લાખ પ્રજાને સુરક્ષા અંગેના એક સ્ટ્રોંગ મેસેજ પહોંચાડવામાં આપણે સફળતા મળશે। છાત્ર સંસદ અને અન્ય સ્ટેક હોલ્ડરો આ ઇવેન્ટના સરસ આયોજન કરી છે। આજે એક કંઈ પાર્ટિસિપેટિંગ ટીમ્સ આમાં જ્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતરશે અને ક્રિકેટ રમશે, હું માનું છું કે દરેક સ્પેક્ટેટર અને આપણા માધ્યમથી શહેરના દરેક વ્યક્તિ સુરક્ષા અંગે જાગૃત બને અને આવતા દિવસોમાં જ્યારે પોલીસ સાથે હાથ જોડીને કામ કરીએ તો હું માનું છું કે આ 4 ક્ષેત્રમાં આપણે સફળતા મળશે। વડોદરા શહેરને એક સંસ્કાર નગરી તરીકે એક એમનું બ્રાન્ડ ઇમેજ છે આમાં નેક્સ્ટ લેવલમાં પહોંચાડવામાં અને એક સુરક્ષિત સલામત શહેર તરીકે એમના ઓળખ બને આ દિશામાં આપણે સફળતાપૂર્ણ કામગીરી કરવામાં મને विश्वास से सफलता मिली। थैंक यू। छात्र संघ कुणाल और जब पुलिस कमिश्नर ने इनवाइट किया मुझे यहाँ पर इस टूर्नामेंट के लिए, कहा कि ये 4 जो व्यसन है उसके बारे में ट्रैफिक
बहुत बड़ा समस्या है। लड़की लोगों की सेफ्टी बहुत बड़ा समस्या है, साइबर क्राइम समस्या है, ड्रग बहुत बड़ा समस्या है। उसके लिए इस टूर्नामेंट को आयोजित किया है। जैसे पुलिस कमिश्नर ने समझा है कि पार्टिसिपेट करके लोगों का प्रोत्साहन बढ़ाने की कोशिश कर रहे हैं, अवेयरनेस फैलाने की कोशिश कर रहे हैं। बहुत बढ़िया इनिशिएटिव है पुलिस कमिश्नर और छात्र संघ द्वारा, और मैं उनको मुबारकबाद देना चाहूँगा एंड आई वुड लाइक टू विश देम वेरी मच ऑल द बेस्ट। थैंक यू वेरी मच। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં મુક્તિધામ ખાતે વડોદરા યુવા હેલ્થ ગ્રુપ દ્વારા શિવજીની મૂર્તિને અનાવરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં ભાયલી વિસ્તારમાં આવેલ મુક્તિધામ ખાતે 10 ફૂટ શિવજીની મૂર્તિનું અનાવરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિત માં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ તથા ભાયલી ગામના આગેવાન અરવિંદભાઈ પટેલ, વોર્ડ નંબર 10ના કાર્યકર્તા નારાયણ રાજપૂત, ભાયલી ગામના આગેવાનોની હાજરીમાં ભાયલી મુક્તિધામ શિવજીની મૂર્તિ સ્થાપન કરવામાં અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાયલી સ્મશાનમાં જે લોકો ચિતા દહન કરવા માટે આવે છે તેમને લાકડા અને છાણા અને અન્ય સામગ્રી વસ્તુઓ ફ્રી આપવામાં આવશે, જેમાં ગોત્રી અને વાસણા અને ભાયલી સ્મશાનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી અને ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર વિજયભાઈ શાહની રજૂઆત બાદ આ 3 સ્મશાન રિનોવેશન કરવામાં આવ્યું હતું અને સમગ્ર વોર્ડ નંબર 10ની ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ આભાર વ્યક્ત કર્યો હતો, કારણ કે ભાયલી સ્મશાન ખંડર જેવી હાલતમાં હતું અને જ્યાંથી ભાયલી ગામ વડોદરા મહાનગરપાલિકા સમાવેશ ત્યારથી 3 સ્મશાન રિનોવેશન કરી લોકો સુવિધા ઉપલબ્ધ કરાવનાર આવી છે, જેમાં મોટી સંખ્યામાં ભાયલી ગામ લોકો હાજરી આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં સ્મશાનની જે ભૂમિ છે તે ભૂમિને નવનિર્માણ કરવાની કામગીરી લોકલ સંસ્થાઓના માધ્યમથી થાય છે। ત્યારે ભાયલી સ્મશાન વર્ષોથી આ સ્મશાન એવી પરિસ્થિતિમાં હતું કે જેને કારણે મોટા ભાગના લોકો આ સ્મશાનમાં આવવા માટે ડરતા હતા। ભાયલી ગામના પાટીદાર આગેવાનો અરવિંદભાઈ પટેલ અને એમની ટીમ, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂત અને એમની ટીમ, અમારા વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, સંગઠનની ટીમ, એમના માધ્યમથી આજે આ ભાયલી સ્મશાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 10 ફૂટથી પણ મોટી શિવજીની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે। નિર્જા ફાઉન્ડેશન, સદભાવના ફાઉન્ડેશનના માધ્યમથી ટ્રી પ્લાન્ટેશન કરી અને આખી જગ્યાને લોકો આવે જ્યારે એમના પોતાના મન છે એ વિચલિત થયેલા હોય, વ્યથિત હોય, ત્યારે અહીંયા આવીને બેસી શકે, કુદરતનું સાનિધ્ય માણી શકે, એ પ્રકારની વ્યવસ્થા એમના માધ્યમથી કરવામાં આવી છે। આજે ભાયલી વિસ્તારના સૌ નાગરિકો પણ એમાં જોડાયા છે, ત્યારે આ સમગ્ર ટીમ જેમના માધ્યમથી આ સુંદર કામ થયું છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ વચ્ચે વાસના સ્મશાનમાં કયા હશે અમને સંબંધિત લે, ત્યારે એમને જોયું તો આખું જે 3 સ્મશાન હતા, વાસના, ભાયલી અને ગોત્રી, ત્યાં એટલું એકદમ જંગલ જેવું હતું કે ત્યાં અંદર જતા પણ બીક લાગે હતું। ત્યાં સાપ ને બધું દુનિયાભરના જે સાપો થયા હતા, ત્યાં ડેડ બોડી આવતી હતી, પણ ત્યાં ગંદકીના લીધે આ બધી ડેડ બોડી ખાસ વાળીને ત્યાં જતી હતી। આ જે ભાયલી સ્મશાન છે એ ભાયલી ગામના જે પટેલો છે, અરવિંદભાઈ છે, મહેન્દ્ર કાકા છે, સમગ્ર પટેલ, અરવિંદભાઈએ લગભગ 17 થી 20 લાખ ખર્ચો કર્યો છે, એ લગભગ 10 થી 12 વર્ષ પહેલાની વાત છે। આજે તો કરોડોની ઉપર જાય। આ સ્મશાન કોઈ ખાડો હતો, હું જ્યારે અહીં રહેવા આવ્યો ત્યારે ડૉક્ટર સાહેબે કીધું ભાઈ 3 સ્મશાન ડેવલપ કરવાનું, એટલે ડૉક્ટર સાહેબે કોર્પોરેશનને સાથે રાખીને વોર્ડ નંબર 10ના બધા અધિકારી લોકોને સાથે રાખીને આજે આ સ્મશાનમાં આખું સુંદર ગાર્ડન બનશે અને દિવાલની ચારે બાજુ મોટા મોટા વૃક્ષો આવે છે કે જેથી કરીને બાજુમાં જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બધા એ લોકો બી આ સ્મશાનમાં જે ચિતા સળગતી દેખાય ના, એકદમ સુંદર આયોજન કર્યું છે। આજે 10 થી 11 ફૂટની મૂર્તિ લાવવામાં આવી છે, ગોત્રી, ભાયલી અને વાસના 3 સ્મશાનમાં। બીજા 2 સ્મશાનમાં શિવરાત્રીના દિવસે મૂકવામાં આવશે અને અહીં જે બી ડેડ બોડી આવે કે જે ચિતા આવે ત્યારે અહીંયા લાકડાની વ્યવસ્થા હશે ફ્રીમાં, છાણા હશે, ઘાસ હશે અને બીજી એક નવી અમે ટીમ તૈયાર કરી છે કે જે લોકો વિદેશમાં રહેતા એમના પરિવારમાં કોઈ ગુજરી જાય ત્યારે લોકોને ખબર નથી હોતી કે કઈ રીતે વિધિ કરવાની, ત્યાં અમે આખી લેડીઝની જેન્ટ્સની ટીમ બનાવી છે કે જ્યારે બી ફોન કરશે તો અહીંથી એમના ટીમ એમના ઘરે જશે, એમને વ્યવસ્થિત નવડાવી ધોળાવી આખી ડેડ બોડી તૈયાર કરશે બાંધીને, પછી અહીં લાવ્યા પછી લાકડાની બધી વ્યવસ્થા ફ્રીમાં છે। એટલે 3 સ્મશાનમાં હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, 3 સ્મશાનમાં એક પણ જાતના
એક પણ રૂપિયો આપ્યા વગર લાકડા બી તમને મળી જશે. ખાલી ફોન કરશો તો ત્યાંના કર્મચારી બધી ડેડ બોડી ગોઠવી દેશે. તમારે ખાલી ત્યાં આવવાનું, ત્યાંથી ગાડી બી તમારે ફોન કરશો, રાજેશભાઈ આયરેની બી ગાડી છે, તમે ઘર સુધી આવશે ને તમારે ત્યાંથી જે બી સ્મશાને જવું છે આ ત્રણ સ્મશાને વિના મૂલ્યે બધી વસ્તુ. હું સૌથી વધારે આભાર માનીશ મહેન્દ્રભાઈનો, અરવિંદભાઈનો, ડૉક્ટર વિજય સાને, મારા સમગ્ર વોર્ડ 10ની ટીમનો અને મારા વિસ્તાર TP 1 થી 5ના સમગ્ર જે લોકો આ જે વડીલો આ છે એમનો અને RSSની જે આખી ટીમ છે એમનો હું આભાર માનીશ કે એમને સુંદર કામગીરી કરીને આજે અમારું શંકર ભગવાન મૂર્તિ જે સ્થાપના થઈ નિર્જા ફાઉન્ડેશન છે, પછી સદભાવના ફાઉન્ડેશન છે, એ લોકોએ એમને પોતાના ખર્ચે અમારું જે આખું પ્લાન્ટેશન છે એ લોકોએ જવાબદારી લીધી છે. નિર્જા ફાઉન્ડેશનનો અને સદભાવનાનો બી આભાર માનું. હવે જ્યારે કરવા બેસે તો ભવિષ્યમાં ખર્ચની વાત ના કરે, જ્યારે ભગવાનના આશીર્વાદ હોય તો જ આ કરી શકીએ, બાકી શક્ય નથી. વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા નિઃશુલ્ક છઠ્ઠો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં વાલ્મીકી સમાજ આગવું સ્થાન ધરાવે છે અને વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે. ત્યારે આજે વધુ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લા 5 વર્ષથી વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ વડોદરા લગ્નોત્સવ કરતા આવ્યા છે. ત્યારે વર્ષની શરૂઆતમાં જ છઠ્ઠો લગ્નોત્સવનું સમતા ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે કુલ 25 જોડાઓ લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા. ત્યારે આજે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે, વોર્ડના કોર્પોરેટર શ્રીરંગ આયરે તેમજ મુખ્ય આયોજક સંત શ્રી દયાલ સાહેબ તેમજ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરે દ્વારા રિબિન કાપી લગ્નોત્સવની શરૂઆત કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. લોકો પોતાના સમાજ માટે કંઈ ને કંઈ કરતા હોય છે. ત્યારે આજે ખૂબ આનંદની વાત છે કે અમારા વિસ્તારના શ્રી ડાયાભાઈ મગનભાઈ સોલંકી, સાથે સાથે આઈસીભાઈ વાઘેલા અને સમગ્ર આ લોકોનો આખી સમગ્ર ટીમ જે વર્ષોથી અમારી સાથે સંકળાયેલું છે. આજે જુઓ કે સમાજની દીકરીએ અને સમાજના દીકરાઓ 25 એટલે 50 લોકોના એકી સાથે હજારોની સંખ્યામાં જ્યારે અહીંયા સમતા ગ્રાઉન્ડની અંદર જ્યારે મહેનત કરી રહ્યા છે તો સર્વે દાનવીરોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વાલ્મીકી સમાજના તમામ યુવાનો સાથે સાથે સૌ જે લોકો પણ લોકો આ વિસ્તારથી માંડીને આખા વડોદરા શહેરમાં અને અમારા ભાવેશભાઈ જે પોતે કોર્પોરેટર છે, જે બહારથી પણ આવી અને અહીંયા કરે છે, શ્રીરંગ આયરે છે, સાથે આઈસી વાઘેલા છે, ડાયાભાઈ અને એમની સમગ્ર ટીમને સલંગ એક મહિનાથી લોકો પાસે પોતાની દીકરી પરણાવવાની હોય એ રીતના દરેક પાસે જઈને ખૂબ મોટી સંખ્યામાં આજે કન્યાદાન કર્યું છે. તો તમામ વાલ્મીકી સમાજના સર્વે લોકોને હું આજના દિવસે ખૂબ અભિનંદન આપું છું. ભગવાનને પ્રાર્થના કરું કે આ જોડાને હર હંમેશ ખુશી રાખે, સુખમય રાખે, સંપત્તિમય રાખે અને આવી સાથે સર્વ લોકોને ખૂબ શુભેચ્છા પાછું છું. ફરી એકવાર ડાયાભાઈ અને સમગ્ર માતા પિતાને પણ વંદન કરું છું કે દરેક મા બાપ પણ પોતાના સમાજ માટે, પોતાના સમાજની દીકરી માટે બધા જ લોકો ભેગા થઈ, કોઈ તમે જુઓ કોઈ લાકડા લાવે છે, કોઈ મંડપ કરે છે, કોઈ ઝાડુ કરે છે, સલગ એક મહિનાથી અને સર્વે લોકોને દરેક દાનવીરોને તો હું નતમસ્તક વંદન ફરી એકવાર વાલ્મીકી સમાજનો પણ આભાર માનું છું મારા અને શ્રીરંગ વતી કે દરેક વખતે સુખ હોય કે દુઃખમાં અમને સાથે રાખે છે અને આવા સારા પ્રસંગોમાં પણ અમને હાજરી આપી છે. તો અમને બોલાયા છે, હું એમનો ખૂબ આભાર માનું છું. ફરી એકવાર સૌ જોડાઓને, સૌ લગ્ન ગ્રંથિથી જોડાયેલા દંપતીને અને ખૂબ શુભેચ્છા. સદગુરુદેવ કી જય. આજ રોજ તારીખ 9/2/2025ના રોજ વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 25 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. 25 જોડાઓ આવી ગયા છે, 25 કન્યાઓ, 25 વરરાજાઓ, જે વિના મૂલ્યે આ સૌ પ્રથમવાર વાલ્મીકી સમાજ દ્વારા વડોદરા શહેરની અંદર થઈ રહ્યું છે. સમાજે ખૂબ જ સહકાર આપ્યો છે અને અમારા વિસ્તારના એવા પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે પણ ખૂબ જ સાથનો સહકાર અમને આપ્યો છે. એ બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે તમામ સમગ્ર સમાજનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ, માનવ સમાજનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જે અમને સાથના સહકાર આપ્યો છે. એવા અમારા કાંતિભાઈ સાહેબે પણ ખૂબ જ અમને સહકાર આપ્યો છે. એમના તરફથી આ તિજોરીઓ મળી છે અને સાથે સાથે એવા જ અમારા કોર્પોરેટર આણંદના ભાવેશભાઈ સોલંકી સાહેબના તરફથી સોનાના મંગલસૂત્ર મળી રહ્યા છે. એવી રીતે અમારા સ્વર્ગીય ઠાકોરભાઈ સોલંકી તરફથી પણ
અમારા દીકરીઓને જે સોના ચાંદીના પાયલ મળી રહ્યા છે અને એવા અમારા ભાવેશભાઈ બીજા સોલંકી સાહેબ છે એમના તરફથી આ કર્યાવરણની અંદર તમામ વાસણો મળ્યા છે. બીજા એવા જ અમારા એક જમાઈ છે એમના તરફથી આ બેડા મળી રહ્યા છે. એટલે તમામ દાતાઓ તરફથી ખૂબ જ સારામાં સારું આ દીકરીઓને દાન મળ્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજે આ કાર્યક્રમ ખૂબ જ સારામાં સુંદર થઈ રહ્યો છે એ બાબતનો અમને આનંદ છે, ગર્વ છે. આપનું નામ? દયાલ સાહેબ, સંશ્રી દયાલ સાહેબ, એકતાનગર. ભારતીય જનતા પાર્ટીના 15 નંદેસરી તાલુકા પંચાયતના ઉમેદવારે લોકસંપર્ક ફેરની આજરોજ બપોરના સમયે પોતાના વિસ્તારમાંથી નીકાળી. ભારતીય જનતા પાર્ટીના 15 નંદેસરી તાલુકા પંચાયતના ઉમેદવાર જશવંતસિંહ રતનસિંહ પઢિયાર પિન્ટુભાઈ આજે હરસિદ્ધિ માતાજી મંદિર નંદેસરીથી દર્શન કરીને પોતાના વિસ્તારમાં લોકસંપર્ક ફેરની નીકળી હતી. આ લોકસંપર્ક ફેરીમાં નંદેસરીના સરપંચ દિલીપસિંહ જગદીશભાઈ પરમાર અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તથા ગ્રામજનો પણ જોડાયા હતા. સાથે ગ્રામજનોએ જશવંતસિંહ રતનસિંહ પઢિયાર પિન્ટુભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો. ગ્રામજનોએ જ્યારે ઉમેદવારે 16/2/2025ના તારીખે રવિવારે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી અચૂક ભૂલ્યા વગર મતદાન કરે તેવી અપીલ કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સૌને પહેલાં તો મારા જય માતાજી. નંદેશ્રી શક્તિ કેન્દ્ર એમાં પેટા ચૂંટણીના ભાગરૂપે આજે તૈયારી થઈ રહી છે ત્યારે અમારા ઉમેદવાર જશવંતસિંહ રતનસિંહ પઢિયાર ઉર્ફે પિન્ટુભાઈ તે અગાઉ 2 દિવસ રૂપાપુરા, દામાપુરા અને રઢિયાપુરા એમાં જનસંપર્ક કર્યો. ત્યાંથી મોટી સંખ્યામાં લોકોએ તેમને ઉત્સાહભેર આવકાર કર્યો છે અને અમને પૂરી ખાતરી છે કે જે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે તેવા મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે એમની યોજના થકી આજે ઘર ઘર સુધી પહોંચી છે. તેના થકી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકારની યોજનાનો ઘરે ઘરે લાભ પહોંચ્યો છે. એનો સીધો ફાયદો અમારા નંદેશ્રી શક્તિ કેન્દ્રના ઉમેદવાર ભાઈ શ્રી પિન્ટુભાઈને થવા જઈ રહ્યો છે. અને મારા ગામની પ્રજા એટલે કે નંદેશ્રી, દામાપુરા, રૂપાપુરા અને રઢિયાપુરાની જે હંમેશા બીજેપીને વરેલી છે એટલે તમામ જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે કોઈ પણ ચૂંટણી હોય એ હંમેશા બીજેપીને વરીને રહેલી છે અને આ વખતે પણ એક ભવ્ય વિજય થઈને આવશે એવી મારી આશા છે. અને તમામ જનતા વતી પણ હું તમામનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. 136 વાઘોડિયા સીટની અંદર આવતા વડોદરા તાલુકાના નંદેસરી 15 તાલુકા પંચાયતની આ પેટા ચૂંટણી છે. પેટા ચૂંટણી અંદર આપણા ભાજપના ઉમેદવાર પિન્ટુભાઈ જશવંતસિંહ તેમને ટિકિટ ભાજપે આપી છે અને અમે આજે જનસંપર્ક કરી રહ્યા છે. એમના પિતાશ્રી જે રતનસિંહ બાપુ હતા તેમને સમૂહ લગ્નના ખૂબ જ દીકરીઓના લગભગ 1200થી ઉપર લગ્ન સમૂહ કર્યા છે અને આ વિસ્તારની અંદર એક બહુ મોટું નામ ધરાવે છે. તેમના પુત્ર જેઓ પિન્ટુભાઈ આજે ઉમેદવાર છે તેમના પત્ની પણ 10 વર્ષથી બહોળો અનુભવે છે. તેઓ સરપંચ છે અને દરેકના અંદર પબ્લિક સાથે જોડાયેલા રહ્યા છે. દરેક કાર્ય એવા સાથે મળી અને ખૂબ વિકાસ કરશે. તેમજ જ્યારે અમે નંદેસરી ગામ અને આજુબાજુ સોસાયટીમાં ફરતા હતા ત્યારે લોકો ખૂબ અમને આવકાર આપ્યો છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે પિન્ટુભાઈને જંગી બહુમતીથી જીતાડીને અમે લાવીશું અને ભાજપને અમે વિકાસની અંદર એક ઉમેરો કરીશું. જય હિન્દ, જય ભારત. શ્રી લિંબાજી સેવા સમાજ દ્વારા વાળંદ જ્ઞાતિના યુવા મેળાનું આયોજન. શ્રી લિંબાજી સેવા સમાજ વડોદરા દ્વારા વાળંદ જ્ઞાતિના લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ માટે 15મા યુવા મેળાનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ લિંબાજી સેવા સમાજ ગુજરાત વડોદરા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર, જિલ્લો અને અન્ય જિલ્લા, ગુજરાત રાજ્ય તેમજ બીજા રાજ્યો, પ્રદેશો તેમજ વિદેશના વાળંદ જ્ઞાતિના લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ આ યુવા મેળામાં એમનો પરિચય આપ્યો હતો. આ યુવા મેળામાં 40થી વધુ યુવતીઓ, 200 જેટલા યુવકો આ યુવા મેળામાં પરિચય આપ્યો હતો. આ સંસ્થાના આજીવન સભ્યો, દાનદાતાશ્રીઓ, હોદ્દેદારો, કારોબારી સભ્યો, કાર્યકર્તાઓના સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ દલાલ, ગુજરાત વાણંદ સેવા સંઘ પ્રમુખ અમદાવાદ તેમજ નરેન્દ્રભાઈ પારેખ, વડોદરા પારેખ વિકાસ મંડળ પ્રમુખ યોગેશભાઈ પારેખ ટ્રસ્ટી, ગુજરાત વાણંદ સેવા ટ્રસ્ટી પારેખ ડોક્ટર ગિરીશભાઈ પારેખ, સંજયભાઈ સોલંકી સમાજના યુવાનો મેળો વડોદરા શહેરના જેપી રોડ વડોદરા ખાતેના દિવાળીપુરા અતિથિગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે દિવાળી અતિથિગૃહ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજે દિવાળીપુરા અતિથિગૃહ ખાતે લીંબત સેવા સમાજ દ્વારા એક પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે અને આ સમાજ દ્વારા 15મા પસંદગી સંમેલનનું આયોજન છે. અગાઉ 14 યુવા મેળામાં વડોદરા સમગ્ર ગુજરાતના લોકોની પસંદગીનું પ્રથમ સ્થળ કહેવાય, કારણ કે વડોદરા સંસ્કારી નગરી પણ છે, શૈક્ષણિકનું ધામ પણ છે અને સાથે સાથે વડોદરાના લોકો એટલા બધા શિસ્ત અને સંયમમાં માનનાર છે કે તમે જોશો તો અહીંયા આગળ બીજી કોઈ જાતનો ઘોંઘાટ કે એવું કંઈ મળશે નહીં. અહીંયા આગળ આવેલા જે પાત્રો છે એ પાત્રો પણ પોતાનું પસંદગીનું ધોરણ એની સમકક્ષ મળી રહે તેને માટે હોય છે. કેટલાક પાત્રો તો જે લોકો અમેરિકા અને લંડનમાં અને કેનેડા ખાતે સ્થાયી થયા હોય તેવા પાત્રો પણ અહીંયા આગળ હોય છે. સાથે સાથે આઉટ ઓફ સ્ટેટના પણ લોકો હોય છે. સમગ્ર ગુજરાતના જુદા જુદા પ્રાંતોમાંથી આવનાર લોકો પણ અહીંયા આગળ હોય છે. એટલે વડોદરા શહેરના એ લોકો આવીને અહીંયા આગળ પોતાનું યોગ્ય પસંદગીનું પાત્ર મળે તેને માટેનો પ્રયત્ન હોય છે. અગાઉ પણ જેટલા યુવા મેળા ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ થતા હોય એની કમ્પેરિઝનમાં વડોદરામાં જે થાય છે તેમાં લોકોને સારામાં સારું પાત્ર મળી રહે અને તેમનું ભવિષ્ય અહીંયા આગળ વડોદરામાં લગ્ન થયા પછી સુધરે છે એવું તે લોકોનું માનવું છે. અને એ લોકો જે રીતે અહીંયા આગળ જઈને પ્રચાર કરતા હોય છે એ પ્રચારને લીધે અમે 15મા યુવા મેળો સફળ રીતે અહીંયા આગળ સંપન્ન કરી શક્યા છે. સાથે સાથે અહીંયા આગળ સમગ્ર ગુજરાતમાં ગુજરાત વાણંદ સેવા સંઘનું નેજા હેઠળ આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. અત્યારે સમાજ ભવનનું નિર્માણ અમદાવાદ ખાતે ત્યાં ગુલબાઈ ટેકરા પાસે થઈ રહ્યું છે. એની અંદર એવું કહેવાય છે કે લગભગ 15 થી 20 કરોડનો ખર્ચો હશે. એટલે એ ખર્ચા માટે પણ સમગ્ર ગુજરાતના આ પ્રતિનિધિઓ, પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીગણ સહિત અને બીજા જુદા જુદા બિલ્ડરથી માંડીને સમાજના એવા એક વિશિષ્ટ પ્રકારના જે દાતાઓ અને સાથે સાથે સમાજને યોગદાન પોતાની રીતે આપનાર વ્યક્તિઓ પણ અહીંયા આગળ હોય છે અને એ લોકો પણ આવીને સમાજને ફાયદો થાય, સમાજના લોકોને ફાયદો થાય, સમાજના બાળકોનું ભવિષ્ય સુધરે તેને માટે તેમના પ્રયત્ન હોય છે. આ પસંદગી મેળાની અંદર લગભગ 250 જેટલા યુવકો છે અને 60 જેટલી યુવતીઓ છે. ડોક્ટર ગિરીશ પારેખ, પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર, લીંબત સેવા સમાજ વડોદરાના પ્રમુખ. વડોદરા શહેરમાં સયાજીબાગમાં એમ્પિક થિયેટર ખાતે પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા પ્રકૃતિ કે રંગ ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. સયાજીબાગમાં એમ્પિક થિયેટર પ્રતિભા ફાઉન્ડેશન પ્રકૃતિ કે રંગ ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્કારી નગરી વડોદરાના વિદ્યાર્થીઓ વિવિધ કેટેગરીના 650થી વધારે કેજીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓને પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા ઇનામ તથા ભાગ લેનારને તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમથી જે ઇન્કમ થનાર ફંડને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શૈક્ષણિક વિકાસ પ્રોત્સાહિત કરવા ઉપયોગ કરવામાં આવશે, જેમાં પ્રતિભા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ સચિનભાઈ મીડિયાના માધ્યમથી વધુ માહિતી પૂરી પાડી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. क्या कार्यक्रम रखा है और कहाँ पे? હેલો, મારું નામ સચિન છે અને અમે લોકો આજે પ્રતિભા ફાઉન્ડેશન તરફથી પ્રતિભા 25 કરીને અમે લોકો પેઇન્ટિંગ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. આપણે સયાજીબાગમાં એમપી થિયેટરમાં આ પેઇન્ટિંગ કોમ્પિટિશન અમે લોકો એટલા માટે અરેન્જ કરી રહ્યા છે કે અમે લોકો જે ગરીબ બાળકોને ભણાવીએ છીએ એના માટે અમે લોકો ફંડ રેઝ કરી રહ્યા છીએ.
તો જેટલી પણ ગવર્મેન્ટ સ્કૂલ છે તે બધાને ફ્રી છે, પણ જેટલી પ્રાઇવેટ સ્કૂલ છે તેના માટે અમે લોકોએ 50 રૂપીસ એકદમ નોમિનલ અમાઉન્ટ છે, 50 રૂપીસ ચાર્જ છે, જે અમારા માટે ડોનેશન છે. તો જેટલું પણ આનાથી ફંડ રેઝ થશે તે અમે લોકો ગરીબ બાળકોને ભણાવવા માટે યુઝ કરીશું. અને હું બધાને જ થેન્ક યુ કહેવા માગું છું, જેટલી પણ સ્કૂલ છે જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે. તો થેન્ક યુ સો મચ ફોર સપોર્ટિંગ અસ. અને આજે અમે લોકો અહીંયા અલગ અલગ કેટેગરીના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ થયા છે, એમના બધા માટે અલગ અલગ સબ્જેક્ટ છે, એના પર એ લોકો બહુ જ બ્યુટીફુલ પેઇન્ટિંગ કરશે. પણ એમાં અલગ અમારી યુનિક પેઇન્ટિંગ કોમ્પિટિશન એટલા માટે છે કે એ લોકોને નેચર એલિમેન્ટ્સ યુઝ કરવાના છે. નેચર એલિમેન્ટ્સ એટલે કે ફૂલ, પાંદડા, લાકડી, રેતી, માટી, ઘાસ, ઘઉંના દાણા, ચોખાના દાણા, આ બધા નેચરલ જે વસ્તુ છે એનો યુઝ કરીને પેઇન્ટિંગ કરવાનું છે. તો આ એક યુનિક પેઇન્ટિંગ કોમ્પિટિશન છે અને જેમાં આજે ઘણો જ સારો પ્રતિસાદ મળ્યો છે અમને. અને આજે અમારા પાસે 650થી પણ વધારે પાર્ટિસિપન્ટ્સ આવ્યા છે અને હજુ પણ રજિસ્ટ્રેશન ચાલુ છે. તો થેન્ક યુ સો મચ વડોદરા અમને આટલો સપોર્ટ કરવા માટે. આપનું નામ? મારું નામ સચિન છે, હું પ્રતિભા ફાઉન્ડેશનનો પ્રેસિડેન્ટ છું. ગોત્રી રોડ પર સર્જાયો અકસ્માત. મળતી માહિતી અનુસાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. ગોત્રી રોડ પર સર્જાયો અકસ્માત. મળતી માહિતી અનુસાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર વીજપોલ સાથે અથડાઈ. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સાદલી ગામે ભાજપા જિલ્લા પ્રમુખ સતીશ પટેલ તથા તાલુકા પ્રમુખ સંકેત પટેલની ઉપસ્થિતિમાં કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો. જ્યારે શિનોરના સાદલી ખાતે આવેલ સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ફુલહાર ચડાવી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય મનાવાયો. ભારત દેશની રાજધાની દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપનો ભગવો લહેરાયો. દિલ્હીમાં છેલ્લા 10 વર્ષ સમયથી દરમિયાનથી થતું હતું કેજરીવાલનું ઝાડુ. હાલમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થઈ વિસ્તારમાં ઠેર ઠેર આતિશબાજી, ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરી. વડોદરા જિલ્લા પ્રભારી ડોક્ટર બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા. રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, શિનોર. આજે પ્રમુખ ભાઈ શ્રી સંકેતભાઈ અને એમની આખી ટીમ બધા સાથે મળીને જે દિલ્હીમાં વિજય થયો અને આપનો જે સફાયો થયો એના માટે આજે અહીંયા એક વિજય ઉત્સવ મનાવવા માટે બધા ભેગા થયા છે. અને સાથે સાથે જ્યારે અહીંયા સાદલી 2 એ તાલુકા પંચાયતનું બાય ઇલેક્શન હોય એની પણ થોડી ચર્ચા કરવાની હતી અને એ પણ ખૂબ બહુમતીથી આ સીટ અમે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. અને જે રીતે કાર્યકરો આ ચૂંટણીની અંદર કામે લાગ્યા છે અને અમારા ઉમેદવારનું જે ગામ છે એ ગામ આખું જ એમની સાથે છે. સાથે સાથે સાદલી જે વિસ્તાર એની છે એ પણ એમની સાથે હોય ત્યારે સામેના ઉમેદવારની ડિપોઝિટ બચે તો એમનું નસીબ. એ રીતે આ ઉમેદવાર અહીંયાથી અમારો જીતીને તાલુકા પંચાયતમાં જશે. સાદલી ગામના શાહ વસુબેન જયંતિભાઈ શિનોરવાલાની 2 દીકરીઓના ચેતનાબેન તથા નીલાબેને 42 વર્ષ પહેલા પૂજ્ય શ્રી વલ્લભસુરી સમુદાયમાં દીક્ષા ગ્રહણ કરીને પૂજ્ય યાગ રક્ષિતા તથા પૂજ્ય દીપ રક્ષિતાના નામ ધારણ કર્યા હતા. તારીખ 31 જાન્યુઆરી 2025ના રોજ કરજણથી સાદલી મુકામે 42 વર્ષ પછી આવતા તેઓનું સકળ સંઘ દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. અને આજ રોજ તારીખ 8 ફેબ્રુઆરી 2025ને મહાસુદ 11ના દિવસે તેઓના 43મા દીક્ષા દિનની સંઘ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે 9:30 કલાકે શ્રી કુંથુનાથજીના લઈ વસુબેન જયંતિલાલ શાહ શિનોરવાલા તરફથી પૂજા રાખવામાં આવી હતી અને પ્રભાવના આપી હતી. ત્યારે બપોરે 12 કલાકે અશ્વિન કુમાર જયંતિલાલ શાહ પરિવાર દ્વારા શ્રી સંઘ જમણ કરવામાં આવ્યું હતું અને બપોરે 3:30 કલાકે પૂજ્ય દીપ રક્ષિતા મહારાજ સાહેબના માનનીય
અને શ્રવણીય પ્રવચનથી સૌ ભાવ વિભોર બન્યા હતા અને શ્રી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પ્રભાવના આપી હતી. સાંજે 5:15 કલાકે પુષ્પકાંત પી શાહ હસ્તે, વિપુલભાઈ અને અશ્વિનભાઈ જે શાહ હસ્તે, દિવ્યાંગભાઈ અને જીગરભાઈ દ્વારા શ્રી સંઘ ભોજન રાખવામાં આવ્યું હતું. રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, સિનોર. ડભોઈ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રમતોત્સવની ઉજવણી કરવામાં આવી બાદ મંડળ ડભોઈ દ્વારા વિવિધ ગ્રાન્ડ રમતો રમી આનંદ માણવામાં આવ્યો હતો. બાળકો રમે તો સ્વાસ્થ્ય સારું રહેના ઉદ્દેશ્ય સાથે BAPS સ્વામિનારાયણ મંદિર ડભોઈ બાળ મંડળ દ્વારા ભવ્ય રમતોત્સવનું આયોજન મંદિર ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું હતું. ડભોઈ હરિભક્તોના બાળકો મોટી સંખ્યામાં વિવિધ રમતોમાં BAPS પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે ડભોઈ વિભાગના વિવિધ 10 જેટલા ગામોના બાળકો રમતોત્સવમાં ભાગ લીધો હતો. સમગ્ર રમતોત્સવ સાથે ક્રિકેટ, ઇન્ડોર રમતો, સત્સંગ સભા સહિતની પ્રવૃત્તિઓ સાથે સંપન્ન થઈ હતી. બાળકોએ આનંદ મેળવ્યો હતો. સાથે પ્રસાદી લઈ રમતોત્સવ પૂર્ણ થયો હતો. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 34મી PSPP ઇન્ટર યુનિટ ચેસ ચેમ્પિયનશિપ 2024-25નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આજરોજ ખાનગી હોટેલમાં રમતગમત નગરી વડોદરામાં અવારનવાર 9થી 13 ફેબ્રુઆરી દરમિયાનમાં 34 પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ ઇન્ટર યુનિટ ચેસ તેમજ કબડ્ડી સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં તમામ ઉંમરના સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. ભારતના ઘણા જાણીતા ગ્રાન્ડ માસ્ટર વચ્ચે રસ્સાકસીનો જોવા મળનાર છે. આ સ્પર્ધા IOCL ટાઉનશીપ વડોદરા ખાતે આયોજિત થનાર છે. ચેસ રમતની વાત કરીએ તો ગ્રાન્ડ માસ્ટર વિદિત ગુજરાતી ONGC વર્લ્ડ વુમન રેપિડ ચેમ્પિયન 2024 રહી ચૂકેલા ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પી, ગ્રાન્ડ માસ્ટર SP સેથુરામન, ગ્રાન્ડ માસ્ટર અભિજીત કુંતે, ગ્રાન્ડ માસ્ટર રોનક સાધવાની, ગ્રાન્ડ માસ્ટર અભિજીત ગુપ્તા, ગ્રાન્ડ માસ્ટર કાર્તિકેયન મુરલી, ગ્રાન્ડ માસ્ટર પ્રણવ V, ગ્રાન્ડ માસ્ટર અભિજીત ગુપ્તા, ગ્રાન્ડ માસ્ટર વેંકટેશ MR તેમજ ગ્રાન્ડ માસ્ટર વૈભવ સુરી 20થી વધુ ચેસ ચેમ્પિયન તેમજ આંતરરાષ્ટ્રીય માસ્ટર વડોદરાના મહેમાન બન્યા. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આ સ્પર્ધાનું આયોજન શતરંજ એસોસિએશન વડોદરાના સહયોગથી કરનાર છે, જેમાં ટુર્નામેન્ટ ડિરેક્ટર તરીકે મુકુંદ ભટ્ટ તેમજ ચીફ હેબિટર તરીકે સ્વપ્નિલ બંસોડ આગેવાની કરનાર છે. તેને તમામ માહિતી ચેસ અને કબડ્ડીની આપવામાં આવી. કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે, કઈ રીતે સ્પર્ધકો ભાગ લેશે, તેની વધુ માહિતી આપી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. It's going to be a very strong tournament. I have been playing this from very long time. I have joined ONGC in the year 2006, and from then onwards I have been a regular participant in the PSPP events. Probably I must have missed 1 or 2 events, but year by year the event is getting stronger with the number of grandmasters increasing, and now we also have a 2-7 players. So this is one of the strongest tournaments in India, and it's a great opportunity for the other companies' employees as well, so that they could compete with the top players of India. So ये टूर्नामेंट 9 से 13 फरवरी इंडियन ऑयल टाउनशिप कुंदन हॉल और स्पंदन हॉल में खेली जाएगी, जिसमें 6 टीम कबड्डी टूर्नामेंट में पार्टिसिपेट करेंगे और 13 टीम चेस टूर्नामेंट में पार्टिसिपेट करेंगे. यहाँ पे बहुत सारे इंटरनेशनल प्लेयर्स दोनों स्पोर्ट्स में पार्टिसिपेट कर रहे हैं, तो हमें उम्मीद है कि बहुत अच्छा मुकाबला यहाँ पे देखने को मिलेगा खिलाड़ियों का. तो किस तरह का आयोजन किया गया? सो ये मोस्ट ऑफ द प्लेयर्स आर इंटरनेशनल प्लेयर्स है, तो यहाँ पे टीम चैम्पियनशिप और इंडिविजुअल चैम्पियनशिप ये दोनों इसमें चेस की टूर्नामेंट होगी और सिर्फ टीम चैम्पियनशिप कबड्डी में होगी. और हम देखते हैं कि लास्ट टाइम ONGC और BPCL में कड़ा मुकाबला हुआ था कबड्डी में और चेस में इंडियन ऑयल और ONGC के बीच में, तो ये चारों टीमें बहुत ही स्ट्रांग है और इनमें फाइनल में कौन जाता है और क्या रिजल्ट आता है ये देखना बहुत इंटरेस्टिंग रहेगा. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.